નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ 4 મે અને ધોરણ 10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે. આજથી રાજ્યની શાળાઓમાં 35 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ. જવાહર રોડ મુદ્દે ભાજપના જ કાર્યકરો દ્વારા ભાજપ શાસકો સામે રોષ. રોડ મુદ્દે શાસકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હોવાનો પૂર્વ ડેપ્યુટી મેયરના પતિનો આક્ષેપ, તો લોકોને સારો રોડ આપવાની ખાતરી આપતા સ્થાયી સમિતિ ચેરપર્સન. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ આવતીકાલે જાહેર થઈ શકે છે. તાલુકા પંચાયતમાં ટાઈ પડી હોય પ્રમુખ પદ માટે સસ્પેન્સ યથાવત. ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા. અને રાજ્યમાં ચૂંટણી પૂરી થતા ફરી હેલ્મેટનું ભૂત ધણધણ્યું. મહાપાલિકા અને કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીની બહાર પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. સરકારી કર્મચારીઓને ફરજ ઉપર હેલ્મેટ પહેરીને આવવા એસપીએ કરી અપીલ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.